સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપ્યું છે। વડોદરામાં બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપ્યું છે। મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જોશીએ રાજીનામું આપી દીધું છે। ગઈકાલે મળેલી સભામાં રાજીનામા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે સાવલી ધારાસભ્ય અને ડેરીના પૂર્વ ડિરેક્ટર દ્વારા રાજીનામાને લઈ આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલ આક્ષેપો બાદ રાજીનામાને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે મૃત વ્યક્તિના નામે દૂધ ભરાઈ અને પૈસા ઉપાડાતા હોવાના આરોપ લાગ્યા છે। અજીત ઠાકોરે ડેરીના વહીવટ સામે અનેક આક્ષેપો કર્યા છે। અંગત કારણોસર ડિરેક્ટરે રાજીનામું આપ્યું હોવાની માહિતી પણ આપી છે। ત્યારે હાલ મેનેજિંગ ડિરેક્ટરના રાજીનામાને લઈ સાવલીના ધારાસભ્ય અને ડેરીના પૂર્વ ડિરેક્ટર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપો બાદ હવે રાજીનામાને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાયા છે। જે નિલેશ, જે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરનું રાજીનામું સામે આવ્યું છે અને આ રાજીનામા બાદ અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે અને આક્ષેપબાજી પણ થઈ રહી છે, શું છે વિગતો? જી, બરોડા ડેરી વારંવાર વિવાદમાં આવે છે ને હવે મેનેજિંગ ડિરેક્ટરના રાજીનામાથી પણ વિવાદ ઉભો થયો છે। બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરે ગઈકાલે મળેલી બોર્ડ મિટિંગમાં રાજીનામું આપવાની વાત છે। બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય જોશી એ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે તેવું સૂત્રો કહી રહ્યા છે, પરંતુ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અને ક્ષત્રિય આગેવાન અજીત ઠાકોરે આક્ષેપો કર્યા છે અને અજીત ઠાકોરે આક્ષેપોમાં વાત કરી છે કે બરોડા ડેરીમાં ચાલતો જૂથવાદ અને ભ્રષ્ટાચારથી કંટાળીને બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપ્યું છે। આ પહેલા પણ બરોડા ડેરીમાં જે દૂધ ભરનાર સભાસદો છે તેમને યોગ્ય ભાવ નથી મળતો અને જે દૂધ આવે છે એમાં પણ અનેક જાતના ગોટાળા થઈ રહ્યા છે। ફેટ જે આવવું જોઈએ એના કરતા ઓછા ફેટનું દૂધ આવતું હોવા છતાં વધારે ફેટના પૈસા ચૂકવી દેવામાં આવે છે અને ધારાસભ્ય કેતન ઇનામદારે તો દૂધ મંડળીમાં મૃત વ્યક્તિના નામે દૂધ ભરાઈ અને પૈસા ઉપાડાતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। આ પહેલા બરોડા ડેરીમાં નિમણૂક બાબતે પણ વિવાદો થયો છે, કારણ કે બરોડા ડેરીમાં જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય છે ત્યારે ડિરેક્ટરોને કોટા વેચી દેવામાં આવે છે અને આ ડિરેક્ટરો ભરતીમાં પોતાના માણસોને મૂકી અને કરોડો રૂપિયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। એ રીતના ડ્રાયફ્રૂટની ખરીદી હોય કે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવાનો હોય, દરેક બાબતમાં ભ્રષ્ટાચાર થાય છે, આવો વિવાદ થાય છે ને હવે થોડાક સમય પછી જ બરોડા ડેરીની ચૂંટણી આવવાની છે, ત્યારે એમડીના રાજીનામાથી વડોદરા શહેરની બરોડા ડેરીનું તાપમાન ગરમાયું છે। જી નિલેશ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। ત્યારે સમાચાર મળી રહ્યા છે બરોડા ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર દ્વારા રાજીનામું આપતા હાલ ડેરીનું રાજકારણ ગરમાયું છે। ત્યારે અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। મૃત વ્યક્તિના નામે દૂધ ભરાઈ અને પૈસા ઉપાડ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। અજીત ઠાકોરે ડેરીના વહીવટ સામે અનેક આક્ષેપો કર્યા છે। અંગત કારણોસર ડિરેક્ટરે રાજીનામું આપ્યું હોવાની પણ માહિતી મળી છે।